પાટણ નગરપાલિકાની કામગીરી ઉપર ખુદ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ઉઠાવ્યા સવાલ। સિદ્ધિ હેમ સોસાયટીમાં આવેલા સરકારી બોરના પાણીના નમૂના ફેલ થતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકાના સત્તાધીશો ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો। અગાઉ રજૂઆત કર્યા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોએ કોઈ યોગ્ય કામગીરી ન કરી હોવાનો ધારાસભ્યનો આરોપ છે। એટલું જ નહીં, દૂષિત પાણીને લીધે સિદ્ધિ હેમ સોસાયટીના રહીશો અલગ અલગ બીમારીથી પીડાઈ રહ્યા છે। અગાઉ રજૂઆત કરતા પાલિકાના સત્તાધીશો ફક્ત ખોટા વાયદા કરતા હોવાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। પાટણ સિદ્ધિ હેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વારના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધિ હેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પથરીથી માંડી અને ઢીંચણના રોગોથી પીડાઈ રહ્યા છે। પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે।